29 ફેબ્રુઆરીના રોજ સુરતના ઉમરા પોલીસ મથક પરંતુ હદમાં આવેલા સામાજિક સંસ્થામાંથી નીકળી માતા પાછળ દોડેલ 10 વર્ષીય કિશોરની ગુમ થયા બાદ પોલીસ અને પરિવારની ભારે શોધખોળ બાદ પણ કોઈ પત્તો અથવા ભાડ નહીં મળતા અંતે એક ઓટો રિક્ષા ચાલક દેવદૂત બનીને આવ્યા અને ગુમ બાળક મળી આવતા માતાને કોલ કર્યો। રસ્તો ભટકી ગયેલ બાળક ફરતા ફરતા સુરતના સરા દરવાજા નજીક પહોંચ્યો, જ્યાં માતાને કોલ કરવા માટે કેટલાક રિક્ષાવાળાઓ પાસે મોબાઈલ માંગતા છતાં ન આપ્યા। માતાને મળવાની આશા છોડી બેઠેલા બાળકે રાતોવાસ પણ ફૂટપાથ પર ગુજાર્યો। સવારે 11:30 વાગ્યાની આસપાસ સંદીપ તિવારી નામના મળી આવેલા ઓટો રિક્ષા ચાલકની આંખમાં આંસુજળ લઈ રડતા રડતા જણાવતા અંતે ઓટો રિક્ષા ચાલકે બાળક પાસેથી મોબાઈલ નંબર લઈ માતાને જાણ કરતા પોલીસ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો। आपका नाम क्या है? सरोज कुमारी साहू। कहाँ पे रहना है सूरत में? सूरत में पांडेसरा रहते थे भैया, और उसके बाद हमने बारडोली चले गए थे अभी रहने के लिए 1 महीना पहले। कहाँ पे हॉस्टल में रहते हैं इस वक्त? ये उमरा गांव है केसू नगर में, वैसिल्यापुरन। क्यों गायब हुआ लड़का आपका वहाँ से? बच्चे घर से मैं राजी खुशी से लेके आई। पहले यहीं 2.5 साल से पढ़ाई कर रहा था। मैं छुट्टी में मेरी मम्मी का गुजरने के बाद मैं गांव लेके चली, उसको फिर लेके आई। फिर बच्चे को मैं घर पे राजी खुशी से लेके आई। उसके साथ मैं 3 बजे यहाँ आ गई हॉस्टल में, उसके साथ बातें किए, चाय नाश्ता किए। फिर बच्चे को मैं दोनों का गले लगाई, चुम्मा लिए, उसके बाद चले गए। उसके 5 बजे हम निकल गए और रिक्शा बुक किए। बुक करने के बाद हम जहाँ तक सिविल 4 रास्ते पहुँचे। उसके बाद मैम का स्टाफ वाली वर्षा मैम ने फ़ोन किया, आपको बच्चा गायब हो गया यहाँ से। फिर वहाँ से मैंने रिटर्न फिर से आ गई। फिर बच्चे को हमने मैम अपनी स्कूटी से सगले ढूंढने लगी, कहीं नहीं मिला। लास्ट वार्निंग में हम 7 बजे पुलिस स्टेशन आ गए। इसका मैसेज कंप्लेन देने के बाद पुलिस वाले भी ढूंढे, लेकिन बच्चा नहीं मिला। फिर हम लोग ही ढूंढे, अपने दम पे ही बच्चे को ढूंढे। मेरे बच्चे को फ़ोन नंबर मेरा याद था, 10-12 लोग से फ़ोन मांगा, लेकिन फ़ोन को उसको कोई दिया नहीं। फिर एक संजय भैया हैं, संजय तिवारी करके, वो रो रहा था तो संजय तिवारी ने उसको बात करवाए। बात करवाने के बाद वो चले गए। फिर हमने दूसरा बार कॉल बैक किए, मैं बोले भैया बात कराओ, तो बोले हमने भाड़े लेके चले गए। हम लोग ने उससे रिक्वेस्ट किया, भैया जहाँ कहीं हो हमारे बच्चे के पास आ जाइए, जो कुछ भाड़ा होगा हम आपको दे देंगे। फिर वो भैया नहीं आए, रिक्शे में बैठाए उसको, और जब तक हम नहीं पहुँचे तब तक बच्चे को नहीं छोड़े। फिर हम लोग गए, हम मैम बच्चे को गले लगा के खूब रोए, और रोने के बाद फिर बच्चे को और रिक्शा वाले भैया को हमारा सब कोई का फ़ोटो लिए थाने में आए। लड़का का नाम क्या और कितने साल का है? शिवा साहू 10 साल, मूल कहाँ के रहने वाले हैं? जिला रीवा मध्य प्रदेश। ये जो रिक्शा वाले भाई मिले तो वो कैसे मिले? रिक्शा कहाँ पे मिले उसको? रिक्शा वाले भाई सहारा दरवाज़ा में SBI बैंक के सामने। मतलब आप लोगों ने ढूंढा है, पुलिस ने नहीं ढूंढे? पुलिस ने नहीं ढूंढी। आप लोगों ने? हाँ। ફેબ્રુઆરી 2024ના રોજ સાંજના 5:30ની આસપાસ ઉમરા ખાતે આવેલ વાત્સલ્યપુરમ નામની હોસ્ટેલમાંથી એક 10 વર્ષનો કિશોર ગુમ થયા અંગેની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં એક બહેને આપેલી, જેના અનુસંધાને ગંભીરતા જોઈ અને ઉમરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ IPC 363 મુજબનો ગુનો દાખલ કરેલો અને તાત્કાલિક આજુબાજુના CCTV ફૂટેજ મેળવી અને આ કિશોર બાળકની ભાળ મેળવવા માટેના પ્રયત્નો આદરવામાં આવેલા। દરમિયાન આ કિશોર છે એ સહારા દરવાજા ખાતેથી એક રિક્ષાવાળા ભાઈને કિશોર મળી આવતા એણે થોડી સમજદારી દેખાવી અને એ બાળકની પૂછપરછ કરી અને બાળકનો મધરનો નંબર લીધેલો અને એના મધરને ફોન કરી અને એમના બાળક બાબતની જાણકારી આપેલી, જેથી આ બાળકને શોધી શકાયેલ છે। આ જે રિક્ષાવાળા ભાઈ છે સંદીપભાઈ તિવારી નાઓ એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી અને એક કિશોર વયના બાળકને મોટી દુર્ઘટના થતાં બચાવેલો છે। તે માટે સુરત શહેર પોલીસ તરફથી અમે તેમનું સન્માન કરેલું છે અને મીડિયાના મિત્રો દ્વારા અમે એટલું જાહેર કરવા માંગીએ છીએ કે આવું કોઈ પણ નાનું બાળક જો બિનવારસી કે એકલું મળી આવે તો તાત્કાલિક એનો સંપર્ક કરી અને નજીકના પોલીસ સ્ટેશનમાં સોંપી અથવા તો કંટ્રોલ નંબર 100 નંબર ઉપર ફોન કરીને અથવા તો એ બાળકની પાસેથી એના કોઈ સગા સંબંધીઓના નંબર મળી આવે તો તાત્કાલિક એમનો સંપર્ક કરી અને બાળકને એના વાલીઓ સુધી પહોંચાડી શકાય તેવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ। આ માટે પોલીસની 5 ટીમો લાગેલી હતી, સર્વેલન્સ સ્ટાફ તથા બીજી પોલીસની, અને આ બાળકને શોધવા માટે અંદાજે લગભગ 50 જેટલા CCTV ફૂટેજ ચેક કરવામાં આવેલા।
બાળક છે એ છેલ્લા 2 વર્ષથી આ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે અને છેલ્લા 2-1 મહિના પહેલાં એ રજા લઈ અને એમના વતન ગયેલા હતા અને 29 તારીખે જ એમના મધર છે એમને પાછા હોસ્ટેલમાં મૂકવા માટે આવેલા અને જેવા હોસ્ટેલમાં મૂકીને ગયેલા એટલે બાળકને 2 મહિના ઘરે રહીને આવેલું એટલે તરત જ એ હોસ્ટેલ છોડી એની મધર પાસે જવા માટે નીકળી ગયેલું. આ જે હોસ્ટેલ છે એ ગરીબ વર્ગના બાળકો અને જે સિંગલ પેરેન્ટ્સ હોય એવા બાળકોને રહી અને વગર પૈસે એ લોકોને અભ્યાસમાં મદદ કરે છે. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.